આજના વ્રતનો છેલ્લો દિવસ છે તો હું પ્રસાદી બનાવું છું, સુખડી બનાવું છું. મને એટલી બધી ખાસ આવડતી તો નથી, પણ જો સારી થાય તો કમેન્ટ કરજો કે સારી બની છે. જો ઘી ગરમ થઈ ગયું છે, હવે એમાં ગુંદર નાખી દઉં. ગુંદર આમાં નાખ્યો છે, હમણે ફૂલીને ઉપર આવી જશે. જો ગુંદર તળાઈ ગયો એટલે ફૂલીને ઉપર આવી ગયો, પણ હજી થોડોક શેકવા દઉં. ગુંદર તળાઈ ગયો છે એટલે ઉપર ફૂલીને આવી ગયું છે. હા, જો ગુંદર તેલમાં તળી નાખ્યો છે, જો ફૂલીને ઉપર આવી ગયો છે. હવે કાઢી લઈશ. ગુંદર તળેલો કાઢી લીધો છે. હવે ઘીમાં લોટ નાખી દઉં. જો લોટ નાખ્યો છે, વધેલો અંદર ઘી પડ્યું તો એમાં જ આપણે લોટ નાખી દીધો છે અને લોટને શેકાવા દેવાનો છે. શેકાય પછી એને કાઢવાનો. થોડું ઘી ઓછું લાગે છે તો નાખી દઉં. ઘી ઉમેરી દીધું છે. હવે એને બરોબર શેકાવા દઉં પછી કાઢવાનું. લોટ શેકાય ત્યાં સુધી આપણે થાળીને ઘી લગાવીને મૂકી દીધી છે. હવે લોટ તો શેકા જ ગયો છે એટલે હવે આમાં ગોળ ઉમેરી દઉં. લાવો તો ગોળ ઉમેરી દીધો છે અંદર. હવે થોડું હલાવશું એટલે ગોળ અંદર ઓગળી જશે. તો ફાઇનલી જેવી આવડી એવી તો બનાવી જ છે. જો એને બારીમાંથી સુગંધ આવી ગઈ છે. તો પહેલાં એ હવે આમાં નાખી દીધો છે. હવે મિક્સ કરીને ઉતારી લેવાનું. તો હવે ડીશમાં કાઢી લીધું છે. હવે એને સરખું કરી નાખું. તો હવે આરતી કરી લેવી દશામાની. હેલો મિત્રો, તો જો આજે આમનો જન્મદિવસ છે, બર્થડે છે એમનો, પણ એમનો હોય એવું નથી લાગતું, મારો હોય એવું લાગે. તો